ભગવાન અને ભક્ત આ બેની ચર્ચા હાલે છે. એમાં મને આજે બેઠા બેઠા એવો એક પ્રસંગ યાદ આવ્યો તો એ વાત કરવી હતી કે ભગવાન દે તો શું થાય અને આ દાતાઓ દે તો શું થાય છે. આજની બધી સંસ્થાઓ શું છે, દાતા ઉપર નિર્ભર છે ને. આપણો આશ્રમ કોઈ પણ ધાર્મિક સંસ્થા હોય, કોઈ ટ્રસ્ટ હોય, એ બધા દાતાઓ ગોતતા હોય. પણ આ ભક્તો તમે જુઓ, બહુ મહાન કાર્ય કર્યા છે, બહુ સદાવ્રતો ચલાવ્યા છે, કોઈને સજીવન કર્યા છે. એની પાસે કોઈ દાતા નથી, એનું ભગવાન જ ચલાવ્યું કે નહીં. બધા દાતાઓ આપણે ભક્તો સાંભળ્યા, એમાં ક્યાંય એવું કીધું કે ફલાણા શેઠે આ પૈસા આપ્યા ને આ ભાઈએ દાન ચલાવ્યું? એની પાસે ભગવાન દાતા એક રામજી કે ભગવાન સિવાય એનો કોઈ શેઠ નહીં, ભગવાન સિવાય એનો કોઈ દાતા નહીં. આવું કેમ? અર્જુન અને કૃષ્ણ એકવાર આમ નીકળ્યા નગર ચર્ચામાં. એક ભિખારી છે ને, ભીખ માગે છે. એટલે અર્જુને કીધું, પ્રભુ આ રોજ અહીં ભીખ માગે તો આપણે રાત તરફથી કાંઈ ના આપી શકીએ? તો કે એના કર્મ એવા છે એટલે એને આપણે આપશું તો કાંઈ ભોગવી નહીં શકે. અર્જુને જીદ કરી એટલે કે એક કામ કર. બે પછી વેશ પલટો કર્યો, બે મહાન દાનવીર બન્યા. અને પછી ભાઈને જે ભિખારી હતો એની અર્જુનને જે પોતે હાર પહેરતો સોનાનો નવલખો જેને હાર કહે, ત્યારે એ સમયમાં બહુ કિંમતી, શેઠના રૂપમાં જઈ અને અર્જુને એને દાનના કટોરામાં હાર મૂકી દીધો. એ કે હવે આજીવન આને માગવું નહીં પડે. ના ભિખારી હરખાતો ઘેર ગયો. ઘેર જઈને એના પત્નીને વાત કરી કે આપણું તો હવે દરિદ્ર ગયું. એક દાનવીર આવ્યો તો એની પોતાના ગળાનો હાર આપને આપી દીધો. હવે પાડોશી સાંભળે આ બધી ચર્ચા હાલે કે ક્યાંક હાચવીને મૂકી દે. હવે આ તો ભિખારી વર્ગ, એને કઈ હાચવતા આવડે નહીં, પણ ખુશી બહુ થઈ ગયા એટલે બાજુ મૂકીને બીજી વાતો એ ચડી ગયા અને મોટા મોટા પ્લાન કરવા માંડ્યા. કાલે આમ કરશું ને આમ કરશું ને આવા હાર વેચીને આવું લેવું, આવા મકાન બનાવશું ને એ વાતોમાં ચડી ગયા. બાજુમાં ભાઈ સાંભળે બધું. મોડી રાતે આ લોકો નીંદર આવી ગઈ એટલે હાર બાજુ વાળો લઈ ગયો. સવારે પાછા હતા ને એવા આખો ગોતું બહુ હાર પણ મળ્યો નહીં. એટલે એ કે હવે આપણા ભાગમાં જ નથી. એ પાછો ભીખનો કટોરો લઈને બીજા દી પાછા ભગવાન ને અર્જુન નીકળ્યા એ જ વેશમાં. તો ઓલા ભાઈ તો કટોરો લઈને ઉભા હતા. એટલે અર્જુને કૃષ્ણ ભગવાન સામું જોયું. ભગવાન આમ કેમ? તો કે અર્જુન હજી કંઈક દઈ દે, વેશ પલટામાં છે બે. એટલે અર્જુને હાચા મોતી આપ્યા, એને બે ચાર હાચા મોતી આપ્યા કે જો આ વેચશે ને તોય આને હાથ પેઢી સુધી માગવું ન પડે. એ હાચા મોતી લઈને પાછો ઘેર ગયો. પણ આને એમ ખબર પડી કે આ ઘરવાળીને કહું છું એ હાચવી નથી શકતી ને ચોર છે ને એ બીજે બધે જોહે કે, એટલે એને એમ થયું પાણીના ગોળામાં નાખી દો, અહીં કઈ ચોર જોવા ન આવે. પોતાની બુદ્ધિ વાપરીને પાણીના ગોળામાં નાખી દીધું કે સવારે વેચવા જવા ટાઈમે જ ઘરવાળીને કહીશ. હવે ભગવાનને કરવું, સવારે આ બેન વહેલા ઉઠી ગયા ને એ જ ગોરો લઈને નદીએ પાણી ભરવા નીકળી ગયા. ત્યારે કઈ ઘેર તો નળ આવતા નહીં અને ગોરો સાફ કરવા નદીમાં ઊંધો વાર્યો. ઓલા મોતી છે ને માછલી ગળી ગઈ. દેખાણા એને એમ પાછા લેવાની ઈચ્છા થઈ પણ જોયું તો એ તો બધું માછલી ગળી ગઈ, ચારે ચાર મોતી. બેનને બહુ અફસોસ થયો. એ કે આ ઘરવાળાએ કીધું નહીં ને આ ભૂલ, ઓલો હારી ગયો, આ મોતી ગયા. પછી ઘેર જઈને વાત કરી એટલે ભારી કરી તે ઓલો હાર નો સાચવી શકી એટલે મેં ગોરામાં મૂકી દીધા. મને એમ થયું કાલે વેચી આવશું ને પાછું ત્યાં તારે હાથે જ આ બે અફસોસ કરતા હતા. પણ શું થાય, હરી ઈચ્છા બળવાન. પાછો કટોરો લઈને તો લાઈનમાં ઉભી ગયો. બીજે દી પાછા ભગવાન અને અર્જુન નીકળ્યા.
અર્જુનને બહુ અફસોસ થયો કે મારી રૈયત અહીં ભીખ માગે, 2 દિવસથી હું ભિક્ષા આપું છું ને આને કાંઈ થતું નથી, ભિક્ષા જ માગવી પડે છે પાછી. એટલે કરુણાની દ્રષ્ટિએ ભગવાન સામું જોયું કે હવે તમે કૃપા કરો તો થાય, મારાથી કાંઈ નહીં થાય કે એટલે ભગવાને કરુણા કરી 2 રૂપિયાનો સિક્કો એના ભિક્ષા પાત્રમાં નાખી દીધો, ભગવાને પોતે આપ્યો. એટલે ભિખારી વિચાર કરે, હાર મેળ્યો કાંઈ ન થયું, આ મોતી મેળ્યા કાંઈ ન થયું, આ 2 રૂપિયામાં શું થાય, હાલને છોકરાઓ માટે કંઈક ખાવાનું લઈ જાઓ. હવે 2 માછલી લીધી, એ રૂપિયા ઘેર લઈને ના ગયો, કારણ કે એને ભય છે કે આપણા ઘેરથી બધું ચોરાઈ જાય છે, બધું વહી જાય છે. એ કરતા બાળકો જમે એવું કાંઈક કરવું. હવે એ 2 રૂપિયાની માછલી લઈને હાથમાં લઈને ઘેર ગયો, ઘરવાળીને કીધું આનું કાંઈક બનાવો એટલે બાળકોને આપણે જમીએ. ઘરવાળીએ એ માછલીને કાપીને તો અંદરથી ઓલા 4 મોતી નીકળ્યા. એના ઘરવાળાને પતિદેવને બોલાવ્યા, બહુ ખુશી થયા 2. એટલે બહુ ખુશી થયા ને એટલે ઓલો ઘેર બહાર આવી નાચવા માંડ્યો, ચોર મળી ગયો, ચોર મળી ગયો, ચોર મળી ગયો, મળી ગયું, મળી ગયું. એટલે ઓલાને એમ થયું કે આને ખબર પડી ગઈ લાગે મેં હાર લઈ લીધો. પાડોશી સાંભળ્યું ને, મેં હાર લીધો, આને ખબર પડી ગઈ. જો રાજાને કહે તો આપણી મગજમારી થાય, એટલે હાર દઈએ હોય. એ કે હાલ્યો, મેં લીધો તો. એ કે તમને કેમ ખબર પડી ગઈ? એટલે આ બહુ નાચ્યો છે, બહુ ખુશી થયા. એટલે આ કથા એમ કે છે કે જો દાતાઓ દે ને તો એટલું થાય, અને ભગવાન કદાચ 2 રૂપિયા આપ્યા ને તો એના જીવનનું બધું મળી ગયું. જેટલું ગયું તું એ મળી ગયું. એટલે કીધું ચપટી ભભૂત મેં ખજાના કુબેર કા. ભભૂતિ ભલે ને એક જ ચપટી હોય, પણ જો ભોળોનાથ દે, ભોળાનાથની પ્રસાદી સમજીને આપણે લઈ લઈએ તો ખજાનો કુબેરનો. નહીતર દાતાઓ દે ને એ પાછા બીજા દાતા ગોતવા જ પડે. દાતાઓને ભરોસે જો અમે જીવશું ને ત્યાં સુધી અમારી આ જ દિશા થાય. પણ જ્યારે ભગવાન ઉપર વિશ્વાસ આવી જાય, રુદ્રેશ્વર મહાદેવ ઉપર વિશ્વાસ આવી જાય, અને ગિરનારી ઉપર વિશ્વાસ આવી જાય, ભગવતી ચામુંડા ઉપર વિશ્વાસ આવી જાય ને, પછી એ અમારું હલાવે ને તો એ વહી ગયું હોય લઈ આવે, કર્મમાં ન હોય એ દે. બધું બનાવે, બગડેલું બધું બનાવે એ ભગવાન, અને બનેલું બગાડે ને એ માણસ. આપણા કર્મ બનેલા હોય ને, કોઈ એવાનો સંગ લાગી જાય ને તો એ સંગ દોષના હિસાબે આપણે કર્મ ચૂકી જાય અને બનેલું બધું બગડી જાય. એટલે સંગ કરવો તો ભગવાન નો કરવો, સંગ કરવો તો સદગુરુ નો કરવો, કે જેનાથી આપણા બધા કર્મ છે એ બળીને ખાક થઈ જાય અને આપણી કાંઈક ગતિ થઈ જાય. ભૌતિક તો મળે જ, આ બધું સાંસારિક સુખો તો મળે જ, પણ છેવટનું જે સુખ છે આપણા 5 પદાર્થ સીધી જાય. શાસ્ત્રોમાં 4 પદાર્થની માગણી કરી છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. પણ જો ઈશ્વરની કૃપા થઈ જાય, સદગુરુની કૃપા થઈ જાય તો 5 પદાર્થ સિદ્ધ થઈ જાય. અમારા સંતોને તો 5મા પદાર્થની જરૂર છે. અમારા સંતો ભક્તોએ કોઈ દી 4 પદાર્થની માગણી નથી કરી, 5મા એક જ પદાર્થની માગણી કરી છે કે હે ભગવાન તારું ભક્તિ આપજે. ભક્તિ છે ને 5મું પદાર્થ છે, અને ભક્તિ આવે ને તો બધું આવે. પણ સંતોને એની ઈચ્છા જ ન હોય, બીજા બધાની ભક્તિની જ ઈચ્છા હોય. એટલે આવી ભક્તિ ને ભગવાન આપણા પર કૃપા કરે એવી ગિરનારી મહારાજને અને રુદ્રેશ્વર મહાદેવને પ્રાર્થના કરી વિરમીએ. અસ્તુ. જય ગિરનારી.